આપણે હે ને સવારમાં ભેહું ચડી દઈને આજે તો બધી આવીને ચોટી ગઈ છે પેઢિયા હાટું. કેમ કે પેઢિયા આટલા થઈ પડ્યા છે ને ભેહું બધી નીકળવાનું મન નથી આજે. આ એરિયામાં તો આવતી જ નથી, કેમ કે ઉપરા ઉપર સીધો રસ્તો પટ્ટો પકડી નીકળી જાય. એટલે અહીંયા ઢગલો થવા માંડ્યા છે પેઢિયાનો. કેમ કે ઘણા સમય થઈ ગયો ને આવી નથી, 15-20 દી થઈ ગયા. ધરાથી આવે ને તો જ એને મીઠા લાગે, કારણ કે આપણે ધરાથી લઈ આવીએ ને એટલે ખાય નહીં ને ભાગે. આજે બધીને મીઠા લાગ્યા, બધી ચોટી પડી. તો આ બાજુ છે ને પાણકાનો સ્ટોક ચાલુ થઈ ગયો છે, કેમ કે ચોમાસામાં ક્યાં નીકળે નહીં પાણકો, ખાણ ભરાઈ જાય બધી. સામે એક બાજુ કરે છે ને બીજું અહીંયા કરે છે. અહીંયા પણ મોટો પાળ કરી નાખશે, કટારો ઊભો છે ને એ જગ્યામાં. બીજું આ બાજુ થાય એટલે બધા નદીમાંથી કાઢી જ લે છે, કેમ કે નદીમાં બે હીટા જ ચાલે છે. એટલે હવે ઘાય ઘા જાય છે, એક બાજુ સાફ કરતા જાય અને એક બાજુ વાહે લગું ત્રણટા ફોડતા જાય ને વાહે લગું ભરતા જાય ઘાય ઘા. કેમ કે એક ઢગલો ખાલી થઈ ગઈ એટલી વારમાં તો બીજો ઢગલો તૈયાર કરી લીધો હોય. આપણી બેહું પંજાબ બગીચામાં ચક્કર મારીને હવે પાછી વરી નીકળી છે. હવે લઈ જાવી સીધી ઘરે, કેમ કે નદીમાં નથી જાય. નદીમાં જાય ને પાછી નીકળતા નથી. ઘડીક વાર ચક્કર મારી લીધી, મને હવે જવા દઈ પાછી. તો આપણે જો ભેહું ઘરે ખાઈ અને સામે એકને જો દોરડામાં બાંધી દીધી બાવેડામાં, ભૂકામાં આવીને ખોંપારી મારીને બધું ખાઈ જાય. કેમ કે બગાડ કરે ને હવે ભૂખ પડે ને બધું આડું આવે, કેમ કે બગાડવામાં પહેલા નંબરમાં હોય. કેમ કે છાણ માથે કર્યા રાખે, પેશાબ કર્યા કરે એટલે બગાડ કરે વધારે. હવે જો અત્યારે એ કાંઈ આડું આવતું નથી, બધું હાલે, કેમ કે નાખવાનું ઓછું રાખ્યું હોય, નકર આને ચાગલી બહુ થાય. હા ભાઈ બહેન અત્યારે ઉપાડ્યું છે, ઉકેડો ભરાઈ ગયો પાછો, બધું હારી ગયો. આ ભાઈ જતો ઘરે બધી ટ્રેક્ટરો અહીંયાથી 10 ઝાકડા આપણા ભર્યા, અહીંયાથી 1-2 ઉમાંથી ભરાણા હતા, બધું હારીને લઈ ગયો. ખાતર બહુ સારું લાગે. આ વખતે જવા ના દીધું ભાઈ, ભેગો કરતા ને ખબર પડે કેટલો હેલો હે. હવે એને ખબર પડી કેટલો હેલો છે ભાઈ ખાતર ભેગું કરવું. પ્યોર માલ જોતો હતો, કેમ કે પ્યોર માલ જ હતો આપણે તો ભાઈને એવું હતું કે આ હે ને તૈયાર માથે ભરી જાય ને તો વધારે સારું. આ વખતે જવા ના દીધો. મેં કીધું વરસાદ ન થાય ને ત્યાં સુધી જવા નથી દેવો, એને રાખવો છે અહીંયા. બધું ખાતર ભેગું કરતું ને ખબર પડે, પછી જે મોસમ આવશે ને પછી ખબર પડશે એને. કેમ કે મોસમમાં વધારે ભાગી ન હોય, કેમ કે હકદાર ઈ છે બધું. ચાગલો એવો છે ને તારો, અત્યારે જો એ બધી ધૂળ ઉડાડે માથે ચાઈન કરે, કેમ કે બેહવા દેવો નથી એને. પાડાને એવું છે કે ઉકાળામાં હમણાં નાખી દેવું ને અહીંયા જઈને ખાહે, અહીંયા એને બધાને દાખલો પડે. તો આપણે છે ને અહીંયા ભૂંગળી વિયાણી છે કે બેઠી છે, જોવા જાય છે શું છે. કેમ કે ખાતર બધું બગાડીને પાણી નળી બગાડી એમાં ભાંગી નાખી. આજે છે ને બેઠી આરામથી, જોઈએ શું છે. કઈ બાજુ બેઠી જાય અંદર જોઈ શું છે કાયદેસર. તો અહીંયા દોડી ભાગવું, કેમ કે ખાટા જ છે નકરા. એક ગયો એવું ભૂંગરા બેઠા બચ્ચા છે, વિયાણી છે એટલે બચ્ચા છે. હા મેં ભૂંગરામાં બેઠી છે, ઉભા રહી બીજા. હવે આની પર ભરો ના કરાય, પાછા કાંટા છે, ઠેકવું અઘરું. કાં બોરે ને, કેમ કે હવે જાહે તો નહીં અત્યારે. અમારો પરિણામ એ હતો કે કાલો છે ને હરખી કરીને ઢાંકવી હતી, નથી જાતો. આ બધું હરખું કરી મેં કીધું થોડુંક માથે ઉતારી નાખી દઈ, બેહુને ખાતું થાય.
પણ હવે આ તો વ્યાઈને બેઠી છે, હવે આ તો નીકળે નહીં ને કાંઈ નહીં, ભાગતી નથી નકર આટલી વાર ભૂંડળું ઊભું ન રહીએ તો લઈ ગયો પગમાં, હવે ભાગવું પડશે, દોડવા નહીં ગઈ પાછી, જો કાંટા ચોઈટા ચંપલમાં. આપણે હે ને આ બાજુ આવ્યા, પાણકા માર્યા પણ જવાબ નથી દેતી, જો કે સામો હોલ દેખાય ને અહીંયા બેઠી છે, અને અમારે હતું કાગળ ઢાંકવાનું વિચાર અત્યારે, મેં કીધું અત્યારે નવરા છીએ, થોડીક દાંડર પડી છે ને મેં કાઢી બધું મેં ઘા કરી દે બેહું ખાઈ, કરમની કઠણી કીએ આમાં ઢાંકવાની બીક લાગી હવે, કેમ કે પાણકાનો જવાબ જરાય દેતી નથી. મારા ભાઈ પાણકા લઈને જ ઊભો છે, તો કાંઈ કામનું નથી ભાઈ, માર લે પાણકા, જા માર લે, જા અમે જરાય હાલે તો મને કે પાણકા લાગી ગયા નથી હાલતી, વાહ નિશાની તારી વાહ, અમે હોલમાં નિશાની લાગે ને તો કામની, બાકી કાંઈ કામનું નહીં. આપણે આ ભાઈ તો પાણકા લઈને આવ્યા હતા, આપણે સીધો કુવાડો જ લઈને આવ્યા હતા, કેમ કે આ કાંઈ દોડે ને નક્કી ન હોય, આનો ભરોસો ન હોય, આ બેહુને પણ કાંઈ ચડવા ન દઈએ, કેમ કે આ વાળો કર્યો તો આપણે દાંડ રાખવા છે, ગયા વર્ષે રાખવું છે ને ચણાને ખાર્યું, આવી રીતે કરે તો ના મેળ આવે. હજી કાંટા નહીં ખાય ક્યાંથી, તો જા હવે જા, અનુભવ કરી લીધો ને પાછો પાણકા મારવા જાય, પાણકાની ઘણી ટ્રાય કરી લીધી પણ ના મેળ આવ્યો. એ તો બહુ ખતરનાક છે, બધા મારવા જ દોડે ગમે નહીં, ખેતરવાળા ગમે, બેહું ને એમ નથી મૂકતો, ઢોર મરી ગયો તો ભૂંડળું ખાઈ જાય, એવું વેમમાં ના રહેવું કે ભૂંડળું ન ખાય ઢોર, ઢોરને આપણે અહીં પાડેડા ગમે મરી ગયા હોય ને આપણે આ બાજુ નાખી આવીને બધું સાફ કરી જઈએ, કેમ કે એક દિવસમાંથી આજે પાડેડું નાખ્યું ને સાંજે બીજી દિવસ કાંઈ વધવાય ન દઈએ, કૂતરાને તો ચડવા જ નથી દેતા એટલા હરાડા છે, મારેલા ખાઈ છે, બાકી જીવતા નથી મારતા, જીવતું પાડેડું મારવાનું કરે ને તો આપણે શોટ મૂકી જોઈએ, ફરતે વાળામાં આ બાજુ મૂકવાનો વિચાર છે, ફેસો ફેસ માર દે હું ક્યાં જશે, એ ભલે ને બાજુ મા દીકરી છે, બેઠા આરામ લઈ આમાં દાંડર કાઢવી હતી, જાય દાંડર કાઢ વાળું ઠેકતો જાય જ નહીં, કેમ કે દાંડર હવે બેહું નાખી હતી, વરસાદ થતો નથી ભૂખ ફીરી પછી માથે ચડી જાય, માથે કાંઈ નહીં બોલે, ઓલી બાજુ ને સીડી ઓલી બાવડો છે ને બાવડો, અરે સીટી જા કરે છે, અરે માથે ના ચડે, કુવાડો લેતા જાય, કુવાડો લેતા જાય, ના ના હાલ હાલ એમને નહીં મેળ આવે, હવે હું ભૂઈ ખીરિયાનું શું કરું પછી, ભલે કાંઈ ના થાય, હવે ઓલી બાજુ કોણે ચડી જાય માથે, આ બાજુ તો કાઢવા નહીં દી, ઓલી બાજુ કાઢી તઈ થાય, બે હું થોડુંક નાખવું પડે એમ છે હવે, હા એ થાય, એ ભૂંડા પકડવાનું ખાલી કાપડું તું રાખી દે ને અહીંયા ગમે એક ખૂણે રાખી આવ ને આ બાજુ, એટલે આખા એરિયામાં નહોતી આવતા, તો એનું ખાલી પાઘડી બાંધે સરદારજી, એ ના આવે, સરદારજી છે ને ખાલી એનું માથું ઓલું બાંધેલ પાઘડી હોય ને એક વાર જોયું તો એ એરિયામાં આખામાં નથી આવતો ભૂંડા, આપણે એ જ કરવું જોઈએ, સરદારજી જડી ગઈને કહો કેવું ભૂંડા પકડવા આવે તો એને ભૂંડો પકડાવવું છે, પકડતા હોય તો કોમેન્ટ કરી નાખજો ભાઈ, એડ્રેસ આપી દો, હું બચાય છે પાછો ઉછેર કરી લે તો તમારા ભાગના, પકડી લે તો સારું કહેવાય, પકડાય એમ જ નથી કહેતું, પકડાય એમ જ નથી ભાઈ, ઓલી કઈ હાલી નીકળી જંગલમાં કઈ જાય, અરે પછી 2-3 અંદર વહી ગઈ છે, કાઢતો પછી કાઢતો પછી ઓલા ધાણાને ભૂકા માર દે ખંપાડે જ ખાઈ જાય, આવ્યો તે દિન હજી આવી નથી, હવે બધું ભૂખમાં બધું હાલે છે, ધાણા ભૂકો નકર મૂકતું નથી.